ઈમાનદારી ને વફાદારી ને એ બધું ભૂલી જવા જમાનામાં. દુનિયામાં કોઈ વફાદારમાં વફાદાર છે ને તો કૂતરો. કૂતરાને બટકો રોટલો નાખી અને તમે ટ્રાય કરી લેજો. કૂતરો એની વફાદારી મરી જશે ને ત્યાં સુધી નિભાવશે. શેરીનો કૂતરો ભલે હોય, કાયમ ખાલી હેઠવાડો નાખજો, એ તમારી ગલી મૂકીને નહીં જાય અને તમારા માથે કોઈ દી કઈ થવા નહીં દે. તો આપણે તો ભાઈ પસંદ કર્યું કૂતરાને કે ઇન્સાનને ખવડાવવું એની માને ચોદે, એના કરતા અડધો કિલો મટન લઈને કૂતરાને ખરાવી દેવાનું. એ મરી જશે ને ત્યાં સુધી એની ઈમાનદારી નહીં મૂકે. હા, આપણે તો પહેલેથી જાનવરમાં એ પસંદ કર્યો ને તો કૂતરો. કૂતરામાં વફાદારી છે એટલે ઇન્સાનમાં નથી. ઇન્સાન તમારા ઘરે તમારા સગા સંબંધી કુટુંબનો કોઈ પણ આવે, તમે એને ગમે એવો સારું રાંધીને ખરાવજો, પાપલેટ રાંધીને ખરાવજો, મુરગી રાંધીને ખરાવજો, મટન રાંધીને ખરાવજો, પણ ઈ તમારો ખૂણો વળશે ને તો શું વાતું કરશે ખબર છે? મચ્છી જરાક કાચી હતી નથી, મીઠું જરાક ઓછું હતું નતું, રોટલી તો અસલ હતી પણ જરીક આમ ચીવડી નથી થઈ ગઈ એવું નતું લાગતું, રોટલી ચવાતી નથી નહીં. એ તમારી માનો ભોસડો મારે તમને ખવડાવ્યું એસાન કહેવાય. પણ હું તો એમ જ કઉ છું, માણસે ગમે એવો ભળવો હોય પણ ભૂખાને ખવડાવજો. ભલે ઈ બધ દુઆ દેશે, એની આતેડી હંમેશા દુઆ જ દેશે હો. એટલે આ મારો નિયમ છે. કૂતરાની વફાદારી કૂતરા આગળ જ છે. કૂતરા માથે ભરોસો કરી લેજો.